નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે ફર્સ્ટ રાઉન્ડ જે છે ઓલરેડી શરૂ થઈ ગયો છે। એના માટે ફોર્મ ફિલ કરવાનું પણ શરૂ થઈ ગયું છે, ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગઈ છે અને ફોર્મ કઈ રીતે ભરવું એના રિગાર્ડિંગ વિડીયો પણ ચેનલ પર અવેલેબલ છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। તમે એ જોઈને ફોર્મ ફિલ કરી શકો છો। અને લાસ્ટમાં જે છે એક ઓપ્શન આવવાનું છે કે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે, તો તમે આ ડોક્યુમેન્ટ કઈ રીતે વેરિફિકેશન કરાવી શકો છો એના રિગાર્ડિંગ આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। અને બહુ બધા વિદ્યાર્થીઓને એક ક્વેશ્ચન હતો કે શું એમને ડોક્યુમેન્ટ જે છે એ ચેક કરાવવા માટે એમને જે કોલેજમાં અપ્લાય કર્યું છે એની અંદર જવાનું રહે છે કે પછી કઈ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકીએ છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જેવું તમે ફોર્મ ફિલ કરશો ત્યારે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું કહે છે। લાસ્ટમાં જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરી અને સબમિટ કરી દેશો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એવું ઓપ્શન આવશે। તો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે તમારે જે એ સેન્ટર પર જવાનું રહે છે। અને ગુજરાતની અંદર બહુ બધા સેન્ટર્સ જે છે અવેલેબલ છે, તમે કોઈ પણ સેન્ટર પર જઈ અને આ ચેકિંગ જે છે એ કરાવી શકો છો। એના માટે તમારી સ્પેસિફિક તમારી કોલેજ જે છે ત્યાં જવાનું રહે નહીં। તો આજે આપણે વિડીયોમાં એ પણ જોઈ લઈએ કે આની અંદર તમે જે જીકાસની વેબસાઇટ છે ત્યાંથી કઈ રીતે જે છે આ સેન્ટર જોઈ શકો છો અને એ કોલેજમાં જઈ અને તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। તો આપણે જે એની ઓફિશિયલ વેબસાઇટ છે jikas.gujaratgovernment.education.in એના પર આવી જવાનું છે। ત્યારબાદ જે છે તમને અહીંયા આ ડિટેલ જોવા મળી જશે કે ફોર્મ ફિલ કરવાનું છે એ ઓલરેડી શરૂ થઈ ગયું છે। ત્યારબાદ અહીંયા તમને 3 આ ડોટ દેખાઈ રહ્યા હશે, તો ત્યાં તમારે અહીંયા ક્લિક કરવાનું રહે છે અને તમે અહીંયા જોઈ શકો છો લિસ્ટ ઓફ સેન્ટર। તો આ લિસ્ટ ઓફ સેન્ટર્સ જે છે ત્યાં ક્લિક કરવાનું તમારે રહે છે। જેવું લિસ્ટ ઓફ સેન્ટર પર ક્લિક કરશો એટલે તમારી સામું જે છે એક પેજ ઓપન થઈ જશે, જેની અંદર તમામ જે લિસ્ટ જે છે એ તમને જોવા મળી જશે। અને આ સેન્ટર જે છે એ કોઈપણ સેન્ટરમાં તમે જઈને જે છે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। તો સૌથી પહેલાં અહીંયા જે છે એ બધા અલગ અલગ ગીર સોમનાથના આપેલા છે, ત્યારબાદ બધા સ્ટેટ વાઇઝ સ્ટેટની અંદર જે છે બધા જે જિલ્લાઓ છે એ બધા માટે જે છે આવી રીતે સેન્ટર્સ અવેલેબલ છે। અને તમારી નજીકમાં કોઈ પણ કોલેજ આવતી હોય આ સેન્ટર્સમાંથી તો એ તમે ત્યાં જઈને જે છે ચેકિંગ કરાવી શકો છો। આવા ટોટલ 472 જેટલા આવા ફરીથી પેજ છે, તો એ બધા પેજ ઉપર અલગ અલગ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે। અલગ અલગ કોલેજ છે, ગીર સોમનાથ છે, ત્યારબાદ જે છે થર્ડ પેજ છે તો જુનાગઢ આવશે। તો બધા અલગ અલગ સેન્ટર જે છે આવી રીતે આપેલા છે। આમ બધા જ જિલ્લામાં ધારો કે અમદાવાદ હોય, મહેસાણા હોય, ગાંધીનગર હોય, ત્યારબાદ કોઈ પણ વડોદરા હોય, કોઈ પણ જિલ્લાઓ જે છે એ બધામાં આવી રીતે સેન્ટર્સ અવેલેબલ છે। અને આની લિંક પણ હું છે ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી જઈ ડાયરેક્ટલી તમે આ સેન્ટર્સ જે છે એ ચેક કરી શકો છો અને એ સેન્ટરમાં જઈ અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો। હજુ પણ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી બનાવજો, જેથી આપણે જે છે એના રિગાર્ડિંગ અલગથી વિડીયો બનાવી, કેમ કે તમારા મનમાં ક્વેશ્ચન છે બહુ બધા વિદ્યાર્થીઓના મનમાં ક્વેશ્ચન હોઈ શકે છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।